સ્વાગત છે તમારું આપણે ગુજ્જુ ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આજના મહત્વના સમાચારમાં ફરી એકવાર આપણે જોવાના છીએ કે આગામી દિવસોમાં છે ગુજરાતમાં છે ફરી એકવાર છે વાવાઝોડાની છે વંટોળની શું સ્થિતિ રહેવાની છે, તેમજ છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં છે કયા પ્રકારે છે પવનની ગતિ રહેવાની છે તેની માહિતી છે આપણે વિડીયોમાં લેવાના છે। તો વિડીયોને છે લાસ્ટ સુધી જોઈતા રહેજો। હાલ જો જોઈએ તો કે તમને બતાવી દે કે કયા પ્રકારે છે ગુજરાતમાં પવનની ગતિ છે આગામી દિવસોમાં છે રહી શકે છે। ત્યારે તમે જોઈ શકો છો કે આગામી દિવસોમાં છે ગુજરાતમાં છે પવનની ગતિ છે 30થી લઈને 40 કિલોમીટર સુધીની છે જોવા મળી શકે છે। તેની સાથે સાથે જો વેરાવળ બાજુની જોઈએ તો કે છે 34 કિલોમીટર પ્રતિ હવરની ગતિ રહેવાની છે। ત્યારબાદ જો ઉપરી સૌરાષ્ટ્ર વિસ્તારમાં જેમ જેમ ઉપર આવતા જાય એટલે કે છે દ્વારકા બાજુ છે આગામી 5 દિવસ સુધી છે 40 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે છે પવન ફૂંકાઈ શકે છે। એટલે કે જો જોઈએ તો કે છે પવનની ગતિ છે 40 કિલોમીટર પ્રતિ ઝડપથી છે સમુદ્રમાં છે એટલે કે સમુદ્રી વિસ્તારોમાં છે એટલા પવન છે ફૂંકાઈ શકે છે। એટલે કે તમામ વિસ્તારોમાં છે પવનની ગતિ છે સમગ્ર વિસ્તારના છે સમુદ્રી કિનારાના તટ પરની છે ગતિ જોવા મળી શકે છે। ત્યારબાદ જો રેન થંડરના માધ્યમથી પણ જો જોઈએ તો કે છે કે આ વિસ્તારમાં છે શું પ્રમાણે રહેવાની શક્યતા છે। ત્યારબાદ છે ક્લાઉડના માધ્યમથી પણ જો જોઈએ તો કે આ પ્રકારે છે ક્લાઉડની સ્થિતિ જોવા મળી શકે જે છે સીધી છે બંગાળની ખાડીમાંથી છે અસર કરી રહી છે। તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી આવતા સક્રિય લો પ્રેશરના લીધે છે ગુજરાતના છે ખાવડા બાજુ વિસ્તાર જામનગર હોય કે પછી આ બાજુના વિસ્તારો હોય એ તમામ વિસ્તારોમાં છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। એટલે કે જો તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં છે 29% ક્લાઉડની સ્થિતિ છે જોવા મળી રહી છે। ત્યારબાદ જો નલિયાવાલા વિસ્તારોમાં પણ છે 27 ડિગ્રી, ત્યારબાદ છે ઉપર ગાંધીધામ બાજુ પણ છે 30 ડિગ્રી, એમાં તમામ વિસ્તારોમાં છે વાદળોની સંખ્યા છે જોવા મળી શકે છે। અને જો જોઈએ તો કે આગામી દિવસોમાં પણ શું જોવા મળી શકે છે તેની માહિતી જોઈએ તો કે 16 તારીખમાં કોઈ પણ પ્રકારે છે ક્લાઉડ જોવા મળી શકતું નથી, પરંતુ જો 16 તારીખ અને 17 તારીખની વચ્ચે જોઈએ તો કે છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે ફરી એકવાર છે ધીમેથી મધ્યમ ક્લાઉડ છે જોવા મળી શકે છે। 18 તારીખમાં જો જોઈએ તો કે છે જામનગરમાં છે 75% ક્લાઉડ છે જોવા મળી શકે છે। એટલે કે જો જોઈએ તો જામનગર, ત્યારબાદ છે ઓખા બંદરમાં પણ છે એટલા પ્રમાણમાં છે તમે જોઈ શકો છો કે દ્વારકામાં છે 75% ક્લાઉડનું માધ્યમ છે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ જેમ જેમ ઉપર છે તેમ નાડવી બાજુ અને માંડવી બાજુ પણ છે 50% ક્લાઉડનું માધ્યમ છે જોવા મળી શકે છે। ત્યારબાદ જો નીચે તરફ 18 થી 19 તારીખમાં પણ જો જોઈએ તો કે છે હળવાથી મધ્યમ વાદળો બંધાયેલા જોવા મળી શકે છે, જેમાં છે જામનગર અને થાનની વચ્ચે પણ છે 30% ક્લાઉડ છે જોવા મળી શકે છે। ત્યારબાદ જો હવે વાત કરીએ તો કે છે ગરમીની વાત કરીએ તો કે કયા પ્રકાર છે ગરમી જોવા મળી શકે છે। ટેમ્પરેચરના માધ્યમમાં જોઈએ તો કે છે આગામી દિવસોમાં છે ટેમ્પરેચર છે હાઈ જવાની શક્યતા છે ગુજરાતમાં જોવા મળી શકે છે। ત્યારબાદ જો જોઈએ તો કે છે 16 તારીખમાં છે 28થી લઈને 30 ડિગ્રી સુધીનું તાપમાન ગુજરાતમાં જઈ શકે છે। 17 તારીખમાં જો જોઈએ તો કે છે 20 ડિગ્રી સુધીનું, ત્યારબાદ જો 18 તારીખમાં સૌથી વધારે જોઈએ તો કે છે 30થી લઈને 35 ડિગ્રી સુધીનું તાપમાન છે આ વિસ્તારમાં જોવા મળી શકે છે। ત્યારબાદ છે આ વિસ્તારોમાં છે 30 ડિગ્રી સુધીનું છે મહત્તમ અને ન્યૂનતમ તાપમાન છે આગામી 5 દિવસ છે ગુજરાતમાં છે જોવા મળી શકે છે।